હવે ભરૂચની વાત કરીશું। ચોમાસાની શરૂઆત સાથે તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ। અંકલેશ્વરમાં ગડખોલ ટી બ્રિજ પર આરસીસી રસ્તો બેસી ગયો અને ત્યારબાદ ધોવાતા સ્થાનિકોમાં રોષ છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા બ્રિજ પર ગાબડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ગાબડા અને ખારાના કારણે બ્રિજ પર સળિયા બહાર આવી ગયા। વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા। વહેલી તકે રસ્તાનું સમારકામ અને બ્રિજ પર લાઇટની સુવિધાની માંગ ઉઠી છે। ખાડાનું પાણીનું જે વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો। આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ એમ। આ તરફ બ્રિજ પર ગાબડું પડતા કોંગ્રેસે તંત્ર પર પ્રહાર કર્યા અને અનેક રજૂઆતો છતાં અધિકારીઓ યોગ્ય કામગીરી ન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે। સાથે જ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે। આજે આટલું મોટું ખાડું પડ્યું છે। આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે। અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી। મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી। ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર। આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ